રામ રામ કહું બાનન કસારીને તો પાછલા વિડીયોમાં તમે જોયું કે આપણે પ્રજ્ઞાચક્ષુ ગીતાબેન ને મળ્યા અને આપણે દરેકે વિડીયોની અંદર જોયું કે ભગવાને ગીતાબેન ને અવાજ સારો આલ્યો છે. તો ભાઈ ગોમવાળાએ કીધું કે ગુજુભાઈ તમે ગીતાબેન નું ઘરે જોવો કે કેવી પરિસ્થિતિ છે રહેવા માટે. તો અમે ભાઈ બધા ગોમવાળા પછી જે અહીંયાના ઘર હોમે ફરીવાર તમારા આ વિડીયોની અંદર કહું છું કે આપણે ગીતાબેન ની હકીકતની અંદર મદદ કરવાની છે. જેમ કે ગોમવાળાએ મને કીધું કે ગુજુભાઈ હું ટકણ બધા વિડીયો બનાવી ગયા છે, ખાલી વ્યૂ સારું જ આવે છે, કોઈ મદદ સારું આવતું નથી. તો મિત્રો તમને પહેલા વિડીયોની અંદર મેં કીધું હતું અને બીજા વિડીયોની અંદર કહું છું કે આપણે કાયદેસર રીતે આ પરિવારને મદદ કરવાની છે. અને હું ફરી એકવાર આખા ઝાલોટા ગામનો આભાર માનીશ કે બધા ગામવાળા ભેળા થઈને થોડા પૈસા આલી અને અહીંયા રહેવા માટે ઘર બની આલ્યું છે. જો કે ઘર હજી વ્યવસ્થિત રીતે તૈયાર થયું નથી, વ્યવસ્થિત બનાવવાનું છે. અને જો આવી જ રીતે જેટલા પણ વિડીયો જોવે છે ને થોડી મદદ કરશે ને તો આપણે યાર ખજૂરભાઈ જેવા મોણાને હેરાન કરવાની જરૂર નથી. જેમ કે ભાઈ ખજૂરભાઈ તો બીજા વિસ્તારની અંદર સેવાનું કામ કરી જ રહ્યા છે અને પોપટભાઈ આહિર પણ મસ્ત મજાનું કામ કરી રહ્યા છે. પણ જો આપણે આટલા બધા વિડીયો જોવો છે ને એ થોડી મદદ કરશે ને તો આનું જીવન સુધરી જશે. તો આને ખાસ તો ખાવા પીવાની તકલીફ છે. તો મને વિશ્વાસ છે મિત્રો કે ઘણા બધા લોકો જે છે ઈરાઈ પૈસા આલવા તૈયાર થશે. તો આપણે આ પ્રજ્ઞાચક્ષુ ગીતાબેન ને કઈ રીતે પૈસા આલી શકીએ ઈ તમે કોમેન્ટ કરજો. જેમ કે મારો નંબર હું આલી ના શકું, નકા ઘણા લોકો એમ કે છે કે પૈસા ખાઈ ગયા ભાઈ. એટલે ઘણા લોકો એવા છે ને જેને સેવામાં તો મદદરૂપ થવું નથી અને બેઠા ખરાબ કોમેન્ટો કરવી છે. તો મારા ભાઈઓ હવે તમે જ કોમેન્ટ કરજો કે આપણે ગીતાબેન ને મદદરૂપ કઈ રીતે બની શકાય. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ફરી એકવાર આ ગોમવાળાનો ખૂબ આભાર. જય માતાજી.